કૃષ્ણ જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે. દિનેશ છે સવારના છે, બ્રશ કરીને બેઠા જ છે. વિદિશાબેન તમારા સૂતા અને આજે છે રવિવાર એટલે બધા ઘરે છે, બધાને રજા છે. એટલે આજે તમારે બનાવવાનો છે લસણીયો રોટલો. ખાવ ને રાતના કેટલે મોડે સુધી મેં લસણ પોયલું. અમારે જમવામાં લસણનો રોટલો છે મિત્રો. હા, આવી જાઓ, લસણીયો રોટલો ખાઓ. સવારનું ને બપોરનું બધું ભેગું. હાલો મિત્રો, રસોડામાં જઈએ અને બનાવી નાખીએ. પહેલાં તો રોટલા, પછી લસણીયો રોટલો. લસણીયો રોટલો કોને કોને ખાવો છે હાથ ઊંચો કરો. તો મિત્રો, રવિવારની સવાર બી થઈ ગઈ ને બપોરે થઈ ગઈ એવું થઈ ગયું છે. એટલે નાસ્તો તો આજે કેન્સલ છે. તો બની રહ્યો છે લસણનો રોટલો ગરમા ગરમ. 4 રોટલા તો બની ગયા. 4 રોટલા બની ગયા છે ને હવે એક રોટલા બીજા 2 બની રહ્યા છે. તો આ રીતે રોટલા બનાવીને મૂકી દેવાના. તમે રાતના બનાવીને મૂકી દો તોય ચાલે, પણ ગરમ ગરમમાં વધારે સરસ લાગે. એટલે ઘણા ઠંડા રોટલામાં બનાવતા હોય, પરંતુ સવારના ગરમ ગરમ કરીએ ને એ રોટલામાં લસણનો રોટલો ખાવાની બહુ જ મજા આવે. અને આ બધું લસણ દૂધ છે પણ મળશે નહીં અમને. ન મળશે તો તમને ક્યાં કોઈ નાખવાય. ઉઠીએ અડધો કલાક થઈ ગયો. લોકોને તો મોર્નિંગમાં સીધી ટી મળી જાય છે ઉઠતાની સાથે. અહીં તો મિત્રો આપણે 2 કલાક થઈ ગયા હોય તો ચા ના મળે, સીધો લસણનો રોટલો. તમારે ચા પીવી જ નથી? ના મળે. ચાય કરેલી છે. અમારું રસોડું, અમારી ઘરવાળી. તમારે ઘરવાળી તો જોઈ બધા. તો કેટલા રોટલા કર્યા? 4. તો ઘટશે નહીં ને? ના રે ના, એટલા રોટલા ઘટે કે? ના રે ના. સારું, આજે ઢોકળા ભૂલી ગયા રોટલામાં. રોટલામાં ઢોકળા ભૂલી ગયા, સારું થયું. નકર તો કઈ ઢોકળા લઈ આવ. હજુ તો અમારે આ જો આ ભૂત હજુ ઉતું છે અમારું. જો આ ભૂત ઉતું છે. હા જો કેટલા વાગ્યા મિત્રો, ઘડિયાળમાં દેખાવું તમને ટાઈમ. કેટલા વાગ્યા છે જોઈ શકો છો ને? 11:15 થવા આવ્યા. અને આ જો અમને આમ આળસું. આવું છે મિત્રો રવિવારનો દિવસ અમારો. જો રોટલા બની ગયા અને હવે તે નવો ડ્રેસ નહીં પહેર્યો આજે? ના, બહાર જાવું ને એટલે બીજા કપડાં પહેરવાના છે ને, એટલે અત્યારે પાછો નાઈને નાઇટ ડ્રેસ જ પહેરી લીધો. એવું થોડી ના હોય. તારે શું વિડીયો બનાવવાનો હોય તું નાઇટ ડ્રેસમાં વિડીયો બનાવે કે કોઈ કમેન્ટ કરશે તો? કમેન્ટ ના કરે, બધાને ખબર જ છે. ઘરમાં રિયલ હોય ને એ જ દેખાડવાનું. જાજો દેખાડવાનો ન હોય, રિયલના વિડીયો હોય ને એ જ મજા આવે જોવાની. પિક્ચરોમાં તો નહીં લોકો તૈયાર થઈને હોઈ જતા હોય છે. આ રોટલા બની ગયા છે. એનો જો આ પૂડલો ઉખેડી નાખ્યો ને પૂરીઓ, એટલે હવે ઠરી જાય ને પછી કરી નાખીએ આપણે ભૂકો. જા લીલું લસણ સુધારીને રાતના રાખી દીધું હતું ને, અને આમ પલાળીને રાખી દીધું થોડીક વાર, 5-1 મિનિટ. એટલે આમાં ધૂળ કે કાંઈ હોય ને કચરો તો એ નીચે બેસી જાય, એટલે સરસ ધોવાઈ જાય આપણું લસણ. જો આટલું બધું નથી હોય. જો આ તો ખાલી ઉપર તળી ગયું ને એટલે આવું દેખાય છે. મિત્રો જો આ લીધું ચોખ્ખું ઘી, દેશી ઘી છે ને. એ તો તમે ઘી તો તમારે જેટલું ખાતા હોય ને એ પ્રમાણે મૂકી શકો, એવું નહીં કે ઓછું. પર ગરમ કરવા મૂકી દીધું. અને આ રોટલા છે ને એને આપણે ભૂકો કરી નાખીએ. તો મિત્રો આ જે લસણીયો રોટલો બને ને ચૂરમું, એ હંમેશા ઘીમાં અમે તો બનાવીએ છીએ. કારણ કે લસણ ગરમ હોય ને એટલે ઘીમાં બનાવો તો વધારે ટેસ્ટ આવશે તમને.
અને લીલું લસણ શિયાળાની સિઝનમાં જ આવે. અને એક બાજુ જો આ છે ને લસણ ધોઈ અને આ મૂકી દીધું છે. એટલે હવે આ એક બાજુ ઘી ગરમ થઈ જાય એટલે એમાં બધું રોટલો વઘાર દઈશું. લસણ કકડાવવાનું પેલા, લીલું લસણ થોડીક વાર કકડવા દેવાનું, પછી નાખવાનું. અને એક બાજુ જો આ રોટલાનો આપણે ભૂકો કરી લઈએ. ગરમ ગરમ રોટલાનો ચૂરમો બને. આ રોટલો ખાવ ને એટલે હાંસાથી ભૂખ ના લાગે, એટલો મસ્ત લાગે. તો મિત્રો આવું થતું હોય તો આપણે લસણની રોટલો ખવડાવી દઈએ લેડીઝ ભાઈઓને, તો બીજું કંઈ ખાવાનું માંગે જ નહીં. ફરવા લઈ જવાય. હા એ વાત છે. લસણની રોટલો ખવડાવીને ફરવા લઈ જવાય એટલે શું આપણો ખર્ચો બચી જાય મિત્રો, અને પેટમાં જાય ને એ અસલ જાય ખોરાક. મિત્રો અત્યારે ટેસ્ટિંગ થઈ રહ્યું છે, લસણ ઘી ગરમ થઈ ચૂક્યું છે. હવે આની અંદર આપણું લસણ નાખી દેવાનું આવે છે. લસણ થઈ જાય ને ગરમ એટલે નાખી દેવાનું. સોરી, લસણ શું ઘી ગરમ થઈ જાય ને એટલે નાખી દેવાનું લસણ. લસણને થોડું સાંકળવા દેવાનું. તો મિત્રો ગરમા ગરમ ઘીમાં લીલું લસણ. તમે કોઈ આવો લસણનો રોટલો ના ખાધો હોય ને તો એક વખત એક રોટલો બનાવી અને ઘીમાં આવા લીલા લસણનો રોટલો. સેહત માટે બહુ જ હેલ્ધી છે મિત્રો લસણનો રોટલો. લસણ તો તમને ખબર જ છે કે તમારું કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં ખૂબ જ ઉપયોગી છે, બરાબર છે. તો એક કોલેસ્ટ્રોલવાળી વસ્તુ છે ઘી, અને સામે એક કોલેસ્ટ્રોલ ઓછું કરે છે લસણ. એટલે તમારી ઇક્વલાઇઝેશન થઈ જશે, એટલે કોલેસ્ટ્રોલ વધવા બી નહીં જાય ને ઘટવા બી નહીં જાય. થોડીક વાર આપણે સાંકળવા દઈશું. પછી આમાં બીજું શું પડે? મીઠું પડે. તો આ સ્વાદ પ્રમાણે જેવું ખારું ખાતા હોય, રોટલામાં મીઠું નાખ્યું હોય એટલે થોડુંક મીઠું નાખવાનું. અમે તો બહુ ખારું નથી ખાતા, અમારું તો લગભગ મીઠે મોડું જ હોય. એટલે જો મિત્રો તમે રોટલો બનાવતી વખતે એમાં થોડું મીઠું એડ કર્યું હોય તો તમારે માપસરનું મીઠું લેવું, અને જો તમે રોટલો બનાવતી વખતે મીઠું ના લીધું હોય તો તમારે થોડું મીઠું પ્રમાણમાં વધારે લઈ અને તતળી નાખવો, જેથી તમને મીઠાનો બી ટેસ્ટ રહે, એટલે ખાવામાં સારો લાગે. હું તો એટલું બધું નાખીશ કારણ કે રોટલામાં મીઠું નાખેલું જ છે. એટલે અમે તો નામ પૂરતું જ નાખ્યું છે મીઠું. રોટલા મીઠાવાળા હોય ને એટલે કંઈ જરૂર ન પડે, પછી થોડીક મીઠું પડે. મસ્ત પરપોટા બને ઘીના. કોઈ બી ઘી તેલ કરતાં તમે ઘી ખાઓ ને મિત્રો એ તમને શરીરને લાગે, અને શિયાળામાં તો વધારે લાગે. શિયાળો આવ્યો ખાવા માટે નહીં, શિયાળો શેના માટે આવે? શિયાળામાં બધું હેલ્ધી હરવા ફરવાને ખાવા માટે, હે ને? હરવા ફરવાનું તો બારે માસ ચાલુ જ હોય. તો ઉનાળામાં તમે ફરી શકો, વધારે ના ફરી શકો. શિયાળામાં તમે ફરી શકો, ઓઢીને બી ફરી શકો તમે, બરાબર છે. ગરમીમાં તમે કેટલું ફરી શકો, વરસાદમાં કેટલું ફરી શકો. એક શિયાળો છે ખાવા પીવાને ફરવાની મોસમ. મિત્રો જીવન જીવવું હોય તો શિયાળામાં સિઝનમાં જીવી લેવું, બાકી તો 12 મહિના ખાઈ ઉપરાટ તો છે જ. તો જો આપણું લસણ થઈ ગયું અને હવે એમાં નાખી દઈએ આપણે આ રોટલો. પછી જો મિત્રો આ રોટલાનો ચૂરમું કર્યું હતું આપણે અંદર ભેરવી દઈશું. આ લસણીયો રોટલો કહેવાય છે. બજારમાં એક વઘારીયો રોટલો બી મળે છે, જે છાશમાં વઘારીને આપવામાં આવે છે, લસણ ડુંગળીને મરચાંને પેસ્ટ કરીને. એ અલગ છે મિત્રો, આ અલગ છે. એ તો બારે માસ ખાય માણસ. આ તો ખાલી લીલું લસણ તો અત્યારે શિયાળાની સિઝનમાં આ ગરમ ખોરાક કહેવાય. દેખાવામાં એટલો સરસ લાગે ને ખાવામાં તો એનાથી વધારે સરસ ટેસ્ટી લાગે. ચાલો આ તમારે ખાલી લુખો રોટલો જ ખાવાનો છે, અને આ ગરમ ગરમ ખાવ ને તો જ મજા આવે આ રોટલો. આજે આ બની ગયો ને હવે ઉતારીને પછી જો આ કોઈ 5 સ્ટાર હોટલમાં નવી ડીશ તરીકે મૂક્યું હોય ને તો લોકો સ્પેશિયલ આને 400-500 રૂપિયા ખર્ચીને ખાવા જાય, બરાબર છે. કાઠિયાવાડી ના બધી જગ્યાએ ખાય છે લસણનો રોટલો તો. ના નહીં ખાતા. જો કેવો લાગે સરસ. જૈન લોકો અને રાજસ્થાની લોકો થોડી ના આવું ખાતા હશે.
આમાં થોડુંક લસણ વધારે નાખ્યું હોય ને તોય સારું લાગે હો. જો બની ગયો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે જો. અને મિત્રો જેટલો ગરમ ગરમ ખાશો ને એટલી વધારે તમને મજા આવશે. મિત્રો જો આ લસણીયો રોટલો તૈયાર થઈ ગયો, ગરમા ગરમ ખાઓ અને તાજા માજા રહ્યો. શિયાળામાં ખાઈને સેહત બનાવો. જઈ લ્યો કેવો મસ્ત બન્યો સરસ મજાનો ગરમા ગરમ. વર્ષા આપણે સવારે નાસ્તો કરીએ અને બપોરે જમવાનું કરીએ બરાબર છે. એ બે વચ્ચેનો જે ટાઈમ છે અને એમાં જે આપણે વસ્તુ બનાવીએ એને શું કહેવાય? એને જે કહેવાતું હોય એ ખબર નથી શું કહેવાય ઈ. પણ આપણે એવું કઈ હોય નહીં, આપણે તો જ્યારે મન થાય ત્યારે ખાઈ લેવાનું. ગરમા ગરમ જો અત્યારે ભૂખ લાગી હોય ત્યારે બનાવીને ખાઈ લો મિત્રો. જો આપણે લઈ લઈએ અને પછી આને હાથેથી જ ખાવાની બહુ જ મજા આવે. ચમચી કરતા હાથથી ખાવાની તો બહુ જ મજા આવે. આવી રીતના આમ કરી ચોરી ચોરી. ચલો ચલો લસણ રોટલા ખાવા. હું ચાખી લઉં, ટેસ્ટ કરી લઉં. બહુ જ મસ્ત બન્યું. કેવો લાગ્યો તમને? મજા આવી ગઈ મિત્રો. હાલો મિત્રો લસણીયો રોટલો ખાવા. જો મસ્ત મજાનો ખાઈ લઈએ. અને અમારો આ લસણીયા રોટલાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. થોડોક તો ખાઈ લીધો પછી મને યાદ આવ્યું કે હાલો થોડોક વિડીયો બનાવી લો. અને તમે પણ આવી રીતના શિયાળાની સિઝનમાં એક વખત બનાવીને ટ્રાય જરૂર કરજો. અમે તો સળંગ 3 દિવસ આવી રીતના ખાઈએ લસણીયો રોટલો, કારણ કે વધારે ખાઈએ તો પછી લસણ ગરમ હોય ને એટલા માટે. અને ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. બાય બાય.